નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર એટલે કે કાવ્ય નંબર 1 પ્રાણી માત્રને સંપૂર્ણ સમજ સાથે સમજૂતીનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો. તમામ તમારા જેટલા બી ચેપ્ટર છે બધાનું આપણે સોલ્યુશન મૂકી દીધેલું છે, તો તેની પ્લેલિસ્ટ પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ, જેમાં સોમવારે મૈત્રી ભાવનું ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર પચીએ તું નહીં, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવાર તો મિત્રો જીવન અંજલિ થાજો, શુક્રવારે તો મંગલ મંદિર ખોલું, શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના શા માટે આવતી હશે? તો દરેક ધર્મની અંદર પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલું છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એ કોઈ પણ તારી વિનાનો ઈશ્વર સાથેનો એટલે કે તાર વિનાના ઈશ્વર સાથેનું જોડાણ છે. એટલા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રશ્ન નંબર 4, તમારી શાળાની અંદર પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તમારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે કંઈ રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું. જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું, સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું અને આ રીતે તૈયારી કરું છું. પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ સાથે વાક્ય જે છે તે પૂર્ણ કરો. તો માન્યા પોતા સમ સૌને એટલે સાચો જવાબ જે છે તે મિત્રો અહીંયા આવશે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. પ્રશ્ન નંબર 2, સદા અમારા અંતરમાં એટલે શું? તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે બ, હંમેશા અમારા હૃદયમાં રહો. પ્રશ્ન નંબર 3, સમા સિંધુને વંદન હો એટલે શું? તો સાચો જવાબ જે છે તે આવશે ક, ક્ષમાના સાગરને નમન હો. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે લખીશું સઘળા કાર્યો કર્યા રહ્યા છતાંય હંમેશા નિર્લેપી. એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેકવાણી છે જીવતરમાં. સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હોજો. સંન્યાસીના ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં કપ લાગો. આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલું છે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. નંબર 4, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં વાક્યમાંથી જે વાક્ય આપેલા કાવ્યના આધારે સાચું હોય તેની સામે ખરાની નિશાની કરો. તો અંતઃકરણ અને મન. તો આની અંદર સાચો જવાબ આવે છે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. સમ તો સરખું અથવા સમાન. તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. આ બધા જ શબ્દોની વિશેષતા તમે નોંધી અને આ બધા જ શબ્દો 2 કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ 2 શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવો જન સેવા શબ્દનું પણ છે કે જન અને સેવા શબ્દો ભેગા થયા છે, જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે અને આ શબ્દનો અર્થ પણ થોડો બદલાય છે. તો આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યની અંદર ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દ શોધો અને લખો. તો કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા શબ્દો
દેશભક્તિ, યુદ્ધ વિરામ અને આરતી ટાણું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના ઉપર કેસરી ધજા ફરકે. એના આંગણાની અંદર લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો અને તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન નંબર 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. વરસાદ વધુ હતો, તેથી હું ઘરેથી નીકળી ન શકી. તમે સવારે નીકળશો કે સાંજે? નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યને ફરીથી લખવાનું છે. મેં એને કહ્યું ન હતું, છતાં પણ મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળાની અંદર જઈશું. છત્રી હતી તે સારું થયું, નહીતર તો પલળી ગયો હોત. જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન નંબર 10, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. ચર્ચા કરો, લખો અને રજૂ કરો ગમે તે 2 પ્રશ્નો. તો અહિંસાનો ભાવ રાખવો જોઈએ. અહિંસા એટલે હિંસાનો અભાવ, વિરોધ. હિંસા ન કરવી. કોઈ પણ પ્રાણીનું તન, મન અને કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. કોઈનું અહિત ન વિચારવું. કટુવાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું. આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વ કલ્યાણનો માર્ગ છે. પ્રશ્ન નંબર 2, પ્રાણીઓ બોલતા હોત તો પ્રાણીઓ બોલી શકતા હોત તો આપણને એની તકલીફની જાણ કરોત અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે એની મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકત. પ્રશ્ન નંબર 3, સર્વધર્મ સમભાવ, વિશ્વ શાંતિનો માર્ગ. તો નાત જાત તણાવ ભૂલીને સઘળાય ભેદભાવ, ચોપાસ પસરાવી દઈએ એકમાત્ર સંભાવ. વિશ્વની અંદર અનેક ધર્મો છે. અનેક ધર્મોના પાળનાર અલગ અલગ ભાષા અલગ છે, પ્રદેશ અલગ છે, તો પણ ધર્મનું આખરી તત્વ તો એક જ છે. જેમ સોનું એક જ છે, પણ એના અલંકારો એટલે કે ઘરેણાના આકાર ભિન્ન છે. એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે. માર્ગ અલગ પાસે છે, પહોંચવાનું સ્થળ એક જ છે. એ સર્વ ધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. પ્રશ્ન નંબર 12, પ્રશ્નોના જવાબ લખો. પેલો પ્રશ્ન છે કે કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યની અંદર મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પયગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 2, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા છે તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, તેમનું પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા બધું જ આપણા જીવનની અંદર પણ આવે છે. એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. કાવ્યનો મુખ્ય સંદેશો શું છે? તો પૂજ્ય સંત બાલાજીએ એને ખૂબ સંક્ષેપની અંદર સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સમરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લભી એટલે કે અનાસક્ત રહ્યા, એટલા માટે એમને યોગી કહ્યા છે. પ્રશ્ન નંબર 13, જો નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો. તમે આવા બીજા 5 શબ્દો શોધો અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો બખ્તર છે તો ખ અને ત, બુદ્ધમાં દ અને ધ, મિસ્ત્રીમાં સ, ત અને રી જોડાયેલા છે. તો વસ્ત્ર તો સ, ત અને ર, અસ્ત્રમાં સ, ત અને ર જોડાયેલા છે. શસ્ત્રની અંદર પણ સ, ત અને ર, રાષ્ટ્રીયની અંદર સ, ટ, ર અને ઈ, શાસ્ત્રોક્તની અંદર આવશે સ, ત, ર અને ઓ. તમને ગમતી અન્ય પ્રાર્થનાઓ 5-7 લીટીની પંક્તિની જે છે તમારે પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની જે કાવ્ય છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મુજ અહીંયાની અંદર વયા કરે તે આપણે લખી દીધી છે. તો પણ એ પણ તમે પણ અહીંથી જોઈને વિદ્યાર્થી મિત્રો જે છે તે આ સંપૂર્ણ આપણી કાવ્ય પ્રાર્થના જે છે અથવા તો કાવ્ય કહીશું તો પણ એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લખી શકો છો. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરીને મેળવી શકશો.